હવે આગળ વાત કરીએ તો ભરૂચના વોર્ડ નંબર 1માં બાયપાસ ચોકડી પાસે આવેલ નેશનલ પાર્ક સોસાયટીમાં મસ્જિદ તરફ જવાના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું। ભરૂચના વોર્ડ નંબર 1માં બાયપાસ ચોકડી પાસે આવેલ નેશનલ પાર્ક સોસાયટીમાં મસ્જિદ તરફ જવાના માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 1ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ દરમિયાન વોર્ડ નંબર 1ના નગરસેવક સલીમભાઈ, હેમેન્દ્રભાઈ કોઠીવાલા, જુલ્ફિકારભાઈ, રાજ સોસાયટીના પ્રમુખ અબ્દુલભાઈ, કામથી સામાજિક આગેવાન જાવેદભાઈ પટેલ, ઇબ્રાહીમભાઈ કલકાલ અને સોસાયટીના આગેવાન બશીરભાઈ, ઇરફાનભાઈ બોક્સર, રફીકભાઈ, સોસાયટીના આગેવાનો અને મહિલાઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી। આ માર્ગમાં 3.50 લાખ નગરપાલિકાના ગ્રાન્ટમાંથી ફાળવી આપવામાં આવ્યા હતા અને વધારાનું કામ જેનો અંદાજિત ખર્ચ 1,40,000 સોસાયટીના રહીશોએ પોતે ખર્ચ કરી રોડ બનાવવામાં સહભાગી થયા હતા અને રોડ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું। આ દરમિયાન સોસાયટીના રહીશોએ વોર્ડ નંબર 1ના કાઉન્સિલર અને એમની ટીમનો આભાર માન્યો હતો અને વોર્ડ નંબર 1ના નગરસેવક સલીમભાઈ અને નગરપાલિકાની પૂરી ટીમ અને સોસાયટીના રહીશોનો આભાર વ્યક્ત કર્યો હતો। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ। આજ રોજ નેશનલ પાર્ક સોસાયટીમાં નગરપાલિકાની 23-24ની ગ્રાન્ટમાંથી બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। આ તકે નગરપાલિકાના અમારા સાથી સભ્યો, આ વિસ્તારના પ્રમુખશ્રીઓ, સોસાયટીના આગેવાનો બશીરભાઈ, રફીકભાઈ, તમામ આગેવાનો હાજર રહ્યા છે। 3.5 લાખ રૂપિયાનું એક કામ આજે બ્લોકનું મસ્જિદના રસ્તાનું ઉત્પાદન કર્યું છે। સાથે સાથે આ જ ફરિયાના લોકોએ ચાલુ કામમાં 1,40,000 રૂપિયા ખર્ચી અને જે બાકી દિવાલથી દિવાલનું કામ હતું તે પણ પૂરું કર્યું છે। આ તકે સોસાયટીના અને ફરિયાના આગેવાનોનો આપણે આભાર માનીએ કે આવા સારા કામમાં પોતે સહકાર દઈને જે કામ સુંદર દેખાવું જોઈએ એ રીતનું કામ પૂર્ણ કર્યું। નગરપાલિકાના અમારા સાથી સભ્યોનો, પદાધિકારીઓનો, અધિકારીઓનો આભાર કે ટાઈમ પીરિયડમાં ગ્રાન્ટ ફાળવીને કોન્ટ્રાક્ટરનું ટેન્ડર કરીને કામ પૂરું કરાવી દીધું। આગામી સમયમાં નગરપાલિકા તરફથી જે પણ ગ્રાન્ટો આવશે આ વિસ્તારના વિકાસમાં, સંપૂર્ણ વિકાસમાં વાપરવામાં અમે ખાતરી આપીએ છીએ। જ્યાં સુધી નેશનલ પાર્કનો સવાલ છે એમાં 1-2 જે પ્રશ્નો હજુ બાકી છે આગામી વર્ષમાં પૂર્ણ થશે એ રીતે અમે ખાતરી આપેલી છે। આ તકે હાજર રહેલ તમામ લોકોનો, પ્રમુખશ્રીનો, નેશનલ પાર્કના આગેવાનોનો આભાર।